હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કેકની રેસીપી. કેક તો તમે ખાતા જ હોવ છો, પણ આ કેક ઘરે બનાવવી એકદમ સહેલી છે અને આવી ટ્રીક સાથે બનાવશો તો 100% સોફ્ટ જ બનશે અને માત્ર 3 વસ્તુથી આપણે કેક ઘરે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 2 પેકેટ ઓરિયો બિસ્કિટના લીધા છે. હવે આપણે બિસ્કિટમાંથી ક્રીમ અને બિસ્કિટ અલગ કરવાના છે. તો આવી રીતે એક એક ખોલીને આપણે ક્રીમ એક વાટકામાં અને બીજા વાટકામાં આપણે બિસ્કિટ નાખતા જશું. તો આવી રીતે બધું અલગ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ક્રીમ સાઈડમાં રાખીને બિસ્કિટને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું. જો તમારે એક કોથળીમાં ભરીને પછી વેલણ ફેરવીને ભૂકો કરો તો પણ ચાલે. તો આવી રીતે ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. હવે તેમાં 120 ml જેટલા દૂધની જરૂર પડશે. તો થોડું થોડું ઉમેરતા જશું અને વિસ્કરના મદદથી હલાવીશું. તેમાં લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે તેને એક જ દિશામાં હલાવીશું એટલે તેમાં ગાંઠા પણ નહીં પડે. તમે આનો પાવડર કરો ત્યારે બિસ્કિટના કટકા ના રહી જાય તેનું તમારે ધ્યાન રાખવું. આવી રીતનું પાતળું બેટર હોવું જોઈએ. હવે બેટરમાં આપણે ક્રીમ સાઈડમાં રાખ્યું હતું તે ઉમેરીશું. પીસતી વખતે તેનો પાવડર જેવું ફોર્મ નહીં આવે એટલે અલગથી નાખીશું. હવે આમાં છેલ્લું ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું. એની પહેલાં આપણે એક કોઈપણ એલ્યુમિનિયમનું વાસણ લઈને તેમાં 2-3 ટીપા તેલ નાખીને બ્રશથી આખામાં સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી તેમાં બટર પેપર રાખીશું. તે ના હોય તો મેંદાથી પણ ડસ્ટ કરી શકો છો. હવે આપણે કેકના બેટરમાં બેકિંગ પાવડર 1 ચમચી ઉમેરવાનો છે, જે ફર્મેન્ટેશનનું કામ આપે છે. તેનાથી આપણી કેક સોફ્ટ બનશે. તે ના હોય તો ઈનો કોઈ પણ ફ્લેવરનો ચાલે. આવી રીતે એક જ દિશામાં હલાવીને મિક્સ કરી લેવાનું છે. તો કેક માટેનું બેટર તૈયાર છે. હવે આપણે કેક માટેનું વાસણ કર્યું છે તેમાં આપણે બેટરને ઉમેરીશું. હવે આપણે અહીંયા ઓવન વગર બનાવી રહ્યા છીએ એટલે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકીશું. હવે તેની અંદર આપણે 1 વાટકા જેટલું મીઠું ઉમેરીશું અને વાસણ થોડુંક ઊંચું રહે તેના માટે આપણે એક સ્ટેન્ડ રાખીશું અને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે આપણે પ્રીહીટ થવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે કેકને કૂક કરવા મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને 20થી 25 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. તો હવે 25 મિનિટ થઈ ગઈ છે તો ગેસને બંધ કરીને ચેક કરીશું. તો હવે તેને આપણે 5 મિનિટ માટે ઠંડી થવા દઈને પછી ઉપર ડીશ ઢાંકીને આ રીતે ઊંધી કરીશું એટલે સહેલાઈથી નીકળી જાય અને ઉપરથી ધીમે ધીમે બટર પેપરને ઉખેડી નાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સોફ્ટ બની ગઈ છે. હવે આપણે તેની સજાવટ કરીશું. તો તેના માટે મેં અહીંયા ડેરી મિલ્ક લીધી છે. ડેરી મિલ્કને આપણે થોડીક વાર ગરમ પાણીમાં રાખીને તેને મેલ્ટ કરી લઈશું. તેમાં આપણે 1થી 2 ચમચી જેટલું દૂધ નાખીશું એટલે બેટર થોડુંક પાતળું થઈ જાય. તો આવી રીતે બધી બાજુ સ્પ્રેડ થાય તેટલી તમારે ચોકલેટ લેવાની છે. હવે તેમાં ઉપરથી આપણે જેમ્સથી ગાર્નિશિંગ કરીશું. તમે ડાર્ક ચોકલેટના બોલ અથવા તો કોઈ બીજા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લો તો તેનાથી પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો તૈયાર છે કેક. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.